હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ભાજપે નગરપાલિકાની અનેક બેઠકો પર બિનહરીફ જીત મેળવી લીધી છે, ત્યારે હવે કોંગ્રેસે ભાજપની આ જીત પર સવાલો ઉઠાવવાના શરૂ કર્યા છે। મુન્દ્રાના મોટી ભુજપુર સીટના તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારને ભાજપ દ્વારા ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનો સણસણતો આક્ષેપ છે। જાણકારી મુજબ કોંગ્રેસના ઉમેદવાર રતનભાઈ શાખરાને ફોન કરીને 7 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી અને મીટિંગ પણ થઈ। ત્યારબાદ અમુક રકમમાં સોદો નક્કી થયો હોવાનો કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને મુન્દ્રા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। કોંગ્રેસ પાસે સાબિતી રૂપે વિડીયો હોવાનું સામે આવતા રાજકીય ગરમાવો આપ્યો છે, ત્યારે મુન્દ્રા તાલુકા પંચાયતની ભુજપુર સીટના કોંગ્રેસના ઉમેદવાર ભાજપ દ્વારા ખરીદ્યા હોવાનો કોંગ્રેસી નેતાઓએ ભુજ ખાતે પત્રકાર પરિષદ યોજી ઘટસ્ફોટ કર્યો હતો। આ પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરમભાઈ ગઢવી અને ભુજ શહેર પ્રમુખ કિશોરદાન ગઢવી ઉપસ્થિત રહી માહિતી આપી હતી। મુન્દ્રા તાલુકાની મોટી ભુજપુર 2 સીટ એમાં અમારા કોંગ્રેસના ઉમેદવારને ફોન કરી ભારતીય જનતા પાર્ટીના સામે પક્ષના આગેવાન અને ઉમેદવાર દ્વારા એમને ફોન કરવામાં આવ્યો અને મળવા બોલાવવામાં આવ્યા। ત્યારબાદ એમને ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા અને એ ઉમેદવાર દ્વારા એમને પૈસાની ઓફર દેવામાં આવી કે તમે જે અમાઉન્ટ કહો તે, પણ તમે તમારી જે ફોર્મ છે એ ફોર્મ પાછું ખેંચી લ્યો અને એવા પ્રલોભન દેવામાં આવ્યા। અમારા ત્યાંના જાગૃત આગેવાન મુન્દ્રા તાલુકાના પ્રમુખ દ્વારા એ સમગ્ર ઘટનાક્રમને વિડીયોમાં રેકોર્ડ કરવામાં આવ્યું અને સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું, જેથી ભારતીય જનતા પાર્ટીની જે આ મોડસ ઓપરેન્ડી છે એ મોડસ ઓપરેન્ડી કચ્છના લોકોને ખબર પડે, તમામ ગુજરાતના લોકોને ખબર પડે કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટી આવા ખોટા પૈસાની ઓફર દઈ અને ફોર્મ પાછા ખેંચાવડાવેલા છે। એ આપે જોયું, કચ્છમાં પણ ઘણી બધી જગ્યાઓએ ફોર્મ પાછા ખેંચવાની ઘટનાઓ બની, ક્યાંક પ્રલોભનો અપાયા, ક્યાંક ડરાવી ધમકાવી અને એ ફોર્મ પાછા ખેંચાવડાવ્યા। આજે અમારી પાસે જ્યારે પ્રૂફ આવ્યું છે ત્યારે સમગ્ર મીડિયાને લોકોની વચ્ચે આ પ્રૂફ લાવી છે, જેથી આ દેશમાં લોકશાહી છે એ બચી શકે, આ લોકશાહીનું જે હનન કરવામાં આવી રહ્યું છે એના ઉપર રોક લાગી શકે અને આવા બનાવો ભવિષ્યમાં ન બને એના માટેને અમે આજે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે। આની અમે જાણ અને ફરિયાદ ઇલેક્શન કમિશનને પણ કરવાના છે। ત્યાંથી કચ્છ કલેક્ટરશ્રીને અમે લેખિતમાં પણ ફરિયાદ કરશું અને તાત્કાલિક ધોરણે, કેમ કે આ આદર્શ આચાર સંહિતાનું આ ઉલ્લંઘન છે, ત્યારે તાત્કાલિક ધોરણે જે ઉમેદવાર છે એનું ઉમેદવારનો ફોર્મ રદ કરવામાં આવે એવી પણ અમે એક ફરિયાદ કરશું અને ઇલેક્શન કમિશનમાં પણ અમે આની ફરિયાદ કરવાના છીએ। ઘટના ગઈકાલ બપોરના સમયની છે। એ કેટલા લોકો હતા, શું હતા, એ તમામ વિડીયોની અંદર આપને બધાને વિડીયો શેર કરશું, એની અંદર આપને જોવા મળશે કે એમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે, એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને ઉમેદવારને પણ એમાં ક્લિયરલી દેખાય છે કે ઉમેદવાર પણ એ કહી રહ્યા છે, જે વાત કરી રહ્યા છે એ આપ એમાં વિડીયોમાં સાંભળી શકશો। ઘટનાક્રમમાં એવું છે કે ગઈકાલે અમારા ઉમેદવાર જે ઉભેલા છે એમના ભાઈને ભાજપના આગેવાન તરફથી ફોન આવેલો અને એમણે એવું જણાવ્યું કે આપણે જરાક બેસીને ચર્ચા કરી લઈએ અને આ ચૂંટણીને અહીંયા પૂરી કરી નાખીએ, જો તમે સંમત થાવ તો, આવી રીતની એમણે વાત કરેલી। અને ત્યારબાદ અમે આ બધું જાણ થતાં એ લોકોને સ્ટિંગ ઓપરેશન માટે એમની વાડીએ બોલાવેલ અને એ વાડીએ એ લોકોએ સીધી 3.5 લાખ રૂપિયાની ઓફર આપેલી હતી અને એ ઓફર મળ્યા પછી મુન્દ્રા જવા માટે પણ એ લોકો ઝડપથી દબાણ કરી રહ્યા હતા કે જલ્દી મુન્દ્રા ચાલો આપણે ફોર્મ પરત ખેંચાવી લઈએ। તો આ રીતની આખી ઘટના અમારા સ્ટિંગ ઓપરેશનની અંદર આવી ગઈ છે।
નહીં, આ આખા ગુજરાતની અંદર આ જ પ્રકારે બીજેપીની નીતિ છે કે પ્રજાના કામો કરવા નહીં, અને જ્યારે ચૂંટણી આવે ત્યારે જોડતોડની રાજનીતિ કરી, લોકોને ભ્રમિત કરી, ઉમેદવારોને ધાકધમકી કરવી, ઉમેદવારોને પૈસા આપીને ફોર્મ પાછા ખેંચાવા, આ જ નીતિ છે. પરંતુ અમારી ઇલેક્શન કમિશન પાસે એવી માંગણી છે કે આ ઉમેદવારનું તત્કાલ ફોર્મ રદ કરવામાં આવે અને આદર્શ આચારસંહિતાનું પાલન કરવામાં આવે. જો આ ઘટના કોંગ્રેસ તરફથી બની હોય તો અત્યાર સુધી અમારા ઉમેદવારનું ફોર્મ રદ થઈ જાત, પરંતુ આ બીજેપીની ઘટના છે એટલે સરકાર એને બચાવી રહી છે, તંત્ર એને બચાવી રહ્યું છે, અમને જાણ જ છે. પરંતુ અમે છેક સુધી લડી લેવાના મૂડમાં છીએ અને આ ચૂંટણી અત્યારે ને અત્યારે રદ થાય અને ઉમેદવારનું ફોર્મ રદ થવું જોઈએ બીજેપીના. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.